ચોમાસામાં ઘણા મૌન રાખે, બહુ ઉત્તમ વાત છે. મૌન છે, મૌન વ્રત બહુ મોટું વ્રત છે. એ જ સાચી સાધના છે. મૌન રાખો, ઓછું બોલો. આખો દિવસ નહીં તો 2 કલાક મૌન, 3 કલાક મૌન. તો આખો દિવસ તમે બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, તો મન કેમ શાંત રહે? બોલવાથી બહુ શક્તિ બગડે છે. જેમ ઓછું બોલશો એમ તમારી શક્તિ બચશે. આપણા ગુરુજી કેટલું ઓછું બોલતા, 13 મહિના સુધી કંઈ બોલતા જ નહીં, કાષ્ઠ મૌન. કોઈ માણસને મળવાનું નહીં તો એક વાત અલગ રહી, પણ મોઢું જોવાનું નહીં. અંદર ભગવાનનું ભજન, ભજન અને ભજન જ. 13 મહિના સુધી સાવ એકાંતમાં. રાણસીકીમાં ગુરુજી કેટલું તપ કર્યું. 6 મહિનાનું કાષ્ઠ મૌન. સામાન્ય મૌન તો ઘણા રાખી દેતા. 10 દિવસ સુધી મૌન, 15 દિવસનું મૌન, મહિનાનું મૌન. બહાર આવતા ગુરુજી પણ બોલતા નહીં, સામાન્ય મૌન. ઘણી વખત ઉત્સવ હોય એના આગલા 15 દિવસથી મૌન શરૂ કરી દે. ઉત્સવને દિવસે મૌન છૂટે અને સીધા ગુરુજી પ્રવચન કરે, તો એ પ્રવચનમાં કેટલી શક્તિ હોય કે મૌન રાખવાથી વાણીમાં શક્તિ આવે છે. બહુ બોલ્યા કરી તો વાણીની શક્તિ નષ્ટ થઈ જાય. ઓછું બોલો. તમે વિચાર કરો,